આ વિડીયોમાં જાણીશું મહામાસની પૂનમ ક્યારે છે। તો તારીખ 1 ફેબ્રુઆરી 2026ને રવિવારે મહામાસની પૂનમ છે। તેને માઘ પૂર્ણિમા કે માઘી પૂર્ણિમા પણ કહે છે। ચંદ્રોદયનો સમય છે સાંજે 5:23 જે દરેક દેશમાં જુદો જુદો હોય છે। પૂનમના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને દાન કરવું ફળદાયી ગણાય છે, જેનાથી બમણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ તિથિએ દેવી લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા પણ ખાસ કરવી। લક્ષ્મીજીની ઉપાસના કરવાથી સમૃદ્ધિ મળે છે, જ્યારે ચંદ્રની પૂજા કરવાથી ચંદ્ર સંબંધિત દોષો અને દુઃખોમાંથી મુક્તિ મળે છે। આ તિથિએ સાંજે ચંદ્રદેવને ખીર અર્પણ કરી પ્રસાદ સ્વરૂપે તેનું સેવન કરવાથી શરીરના રોગો દૂર થાય છે। આ દિવસે તુલસી પૂજન અને પીપળાનું પૂજન ખાસ કરવું જોઈએ। આજે સત્યનારાયણની કથા પણ વિશેષ ફળદાયી હોય છે। આગળનો વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।